નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આવતીકાલથી ગુજરાતમાં તૂટી પડશે વરસાદ। આગળ વાત કરીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દો ને આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણ અંગે નવી આગાહી કરતા લોકોના સોપા પડી ગયા છે, કારણ કે અંબાલાલ પટેલે આગાહી કરતા 90% તો સાચી જ પડશે, કારણ કે જે જલેલ એવું છે કે અંબાલાલ પટેલ બોલે છે નક્કી થાય જ છે। આ વખતે અરબી સમુદ્રમાં હલચલ આવ્યા બાદ ડિપ્રેશન બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના હવામાન શુષ્ક રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિપ્રેશન બનવાની શક્યતા વિશે વાત કરી હતી। કહ્યું હતું કે આના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ભેજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બંગાળની ખાડીમાં ઉપસાગરનો ભેજ પણ પડી જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રોજ કમોસમી વરસાદ